હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થના ગતિપથનું સમીકરણ મેળવીશું. પ્રક્ષિપ્ત ગતિ એટલે આપણને ખ્યાલ છે કે જ્યારે કોઈ પદાર્થને સમક્ષિતિજ સાથે અમુક કોણે ફેંકવામાં આવે ત્યારે તે પદાર્થ સમક્ષિતિજ દિશામાં અચળ વેગથી અને શિરોલંબ દિશામાં અચળ પ્રવેગથી ગતિ કરે છે. પદાર્થની આવી દ્વિપારિમાણિક ગતિને આપણે પ્રક્ષિપ્ત ગતિ કહીએ છીએ. આકૃતિ પરથી જોઈ શકાય છે કે કોઈ પદાર્થને એક્સ અક્ષ સાથે થીટા કોણ બનાવતી દિશામાં v0 જેટલા પ્રારંભિક વેગથી ફેંકવામાં આવે છે. તો આપણને ખબર છે કે પ્રક્ષિપ્ત બિંદુના યામ કયા થશે? તો પ્રક્ષિપ્ત બિંદુના યામ x0 = 0 અને y0 = 0 થશે. એના પછી પ્રારંભિક વેગના ઘટકો કયા થશે? તો v0x = v0 cos θ અને v0y બરાબર v0 sin θ થશે. પ્રવેગના ઘટકો ax બરાબર 0 અને ay બરાબર -g થશે. ટી સમય બાદ વેગના x અને y ઘટકો કે આપણને આ પ્રમાણે મળશે: vx = v0 cos θ અને vy = v0 sin θ -gt. ટી સમય બાદ સમક્ષિતિજ અને શિરોલંબ દિશામાં કાપેલા અંતરના સૂત્રો આપણને આ પ્રમાણે મળશે: x = v0 cos θ × t, y = v0 sin θ × t -1/2 gt². પ્રક્ષિપ્ત પદાર્થને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય tm = v0 sin θ/g. કુલ ઉડ્ડયન સમય tf = 2tm 2v0 sin θ/g. એના પછી પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ hmax = v0² sin²θ/2g. એના પછી પ્રક્ષિપ્ત પદાર્થની અવધિનું આપણે સમીકરણ મેળવ્યું. r = v0²/g 2 sin θ × cos θ. આ સમીકરણને આપણે આ રીતે પણ કંઈક લખી શકીએ: r = v0²/g sin 2θ. આને હું આ રીતે પણ લખી શકું: v0²/g એટલે આપણને ખબર છે મહત્તમ અવધિ. r = rmax × sin 2θ. અને આપણે મહત્તમ અવધિનું સમીકરણ મેળવ્યું. rmax = v0²/g અને મહત્તમ અવધિ માટેની શરત આપણે મેળવી હતી sin 2θ = 1. તો પદાર્થને કયા કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો અવધિ મહત્તમ મળે? તો પદાર્થને 45 ડિગ્રીના કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો અવધિ મહત્તમ મળે. પદાર્થને કયા કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો અવધિ એક સમાન મળે? તો પદાર્થને થીટા અને 90 - θ કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો અવધિ એક સમાન મળે. યાદ રાખજો, કયા કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો અવધિ મહત્તમ મળે? તો 45 ડિગ્રીના કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો અવધિ મહત્તમ મળે. કયા કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો પદાર્થને થીટા કે 90 - θ કોણે ફેંકવામાં આવે, પ્રક્ષિપ્ત કરવામાં આવે તો અવધિ સમાન મળે. હવે આપણે પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ મેળવીએ. એમાં આપણે બે સમીકરણનો ઉપયોગ કરીશું, એક x અને બીજું y. તો ટી સમયમાં પદાર્થે x દિશામાં કાપેલા અંતરનું સૂત્ર શું થશે? તો ટી સમયમાં પદાર્થે સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર x બરાબર આપણે લઈ લઈએ v0 cos θ × t. હું આમાં ટીને કરતા બનાવી દઉં તો t = શું થશે? તો t = x/v0 cos θ. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. ટી સમયમાં
પદાર્થે શિરોલંબ દિશામાં કાપેલું અંતર ટી સમયમાં પદાર્થે શિરોલંબ દિશામાં કાપેલું અંતર y ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ v0 sin થીટા ઇન્ટુ ટી માઇનસ 1/2 જીટી સ્ક્વેર. હવે આપણે આને સમીકરણ નંબર 2 કહી દઈએ. ચલો સમીકરણ 2માં સમીકરણ 1 અથવા ટીની કિંમત મૂકતા તો જ્યાં ટી છે એની જગ્યાએ આપણે શું મૂકીશું x/v0 cos થીટા મૂકીશું. માટે આપણને આવું મળશે y ઇઝ ઇક્વલ ટુ v0 sin થીટા ઇન્ટુ ટીની જગ્યાએ x/v0 cos થીટા માઇનસ હું આને આ રીતે લખું છું g/2 અને ટીની જગ્યાએ x/v0 cos થીટાનો સ્ક્વેર. ઓકે દોસ્તો ધ્યાન આપો, v0 કટ થઈ જાય, sin થીટા બાય cos થીટા, v0 કટ sin થીટા બાય cos થીટા શું થશે તો sin થીટા બાય cos થીટા થશે tan થીટા. તો x tan થીટા માઇનસ g હું આને આ રીતે લખું છું g/2 અંદર લઈ જાઉં છું, v0 cos થીટાનો સ્ક્વેર કરી નાખું છું. તો v0 સ્ક્વેર cos થીટાનો વર્ગ એટલે cos સ્ક્વેર થીટા ઇન્ટુ એક્સ સ્ક્વેર. ધ્યાન આપજો દોસ્તો, ડાયરેક્ટ મેં આ સમીકરણ લખેલું છે. તો y ઇઝ ઇક્વલ ટુ એક્સ ટેન થીટા માઇનસ g/2 v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા ઇન્ટુ એક્સ સ્ક્વેર થયું. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 3. ઓકે, હવે આ જે સમીકરણ છે એ સમીકરણ નંબર 3 પરવલયના સમીકરણ આપણને જે સમીકરણ મળ્યું પ્રક્ષેપ ગતિ કરતા પદાર્થના ગતિપથનું એ સમીકરણ પરવલયના સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ ax માઇનસ bx સ્ક્વેર જેવું હોવાથી પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ પરવલયાકાર નો હોય છે તેમ આપણે કહી શકીએ. સમજો દોસ્તો, હવે અહીંયા સમીકરણને સરખાવીએ. જો અહીંયા x છે તો અહીંયા x છે, અહીંયા x સ્ક્વેર છે તો અહીંયા x સ્ક્વેર છે. તો a બરાબર આપણે શું લખી શકીએ તો જ્યાં આપણે a બરાબર લખી શકીએ tan થીટા. b બરાબર શું લખી શકાય, b બરાબર આપણે લખીશું અહીંયા નેગેટિવ સાઇન એટલે આવું લખી શકીએ g/2 v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા. એટલે આપણને જે આ સમીકરણ મળ્યું y ઇઝ ઇક્વલ ટુ એક્સ ટેન થીટા માઇનસ g/2 v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા ઇન્ટુ એક્સ સ્ક્વેર એ પરવલયના સમીકરણ જેવું છે. આથી આપણે કહી શકાય કે પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ એ કેવો છે, પરવલયાકારનો છે. આમ પણ મેં તમને અગાઉ આલેખ સમજાવેલા છે અને આલેખમાં આપણને આવો આકાર મળે તો આ આકારને આપણે કયો આકાર કહીએ છીએ, પરવલયાકાર કહીએ છીએ. ઓકે દોસ્તો, તો એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. ધ્યાન આપજો ફરી એકવાર. કયા બે સમીકરણનો ઉપયોગ કર્યો? ટી સમય પદાર્થે સમસીધી દિશામાં કાપેલું અંતર x ઇઝ ઇક્વલ ટુ v0 cos થીટા ઇન્ટુ ટી. ઓકે, ફર્સ્ટ ઇક્વેશન. એમાં આપણે ટીને કરતા બનાવ્યો ટી ઇઝ ઇક્વલ ટુ x/v0 cos થીટા. હવે ટી સમય પદાર્થે શિરોલંબ દિશામાં કાપેલું અંતર y ઇઝ ઇક્વલ ટુ v0 sin થીટા ઇન્ટુ ટી માઇનસ 1/2 gt સ્ક્વેર. ઓકે, સમીકરણ 2માં આપણે ટીની કિંમત મૂકી દીધી. તો v0 sin થીટા ટીની જગ્યાએ x/v0 cos થીટા માઇનસ g/2 ટીની જગ્યાએ x/v0 cos થીટાનો હોલ સ્ક્વેર. ચલો v0 કટ sin થીટા બાય cos થીટા tan થીટા x એમના એમ જ. હવે મેં આ સમીકરણને આ રીતે લખ્યું x નો વર્ગ એનું બહાર લઈ ગયો, g ને અંદર લઈ ગયો, 2 ને અંદર લઈ ગયો,
v0 વર્ગ v0 સ્ક્વેર cos થીટાનો વર્ગ cos સ્ક્વેર થીટા. અને આ જે સમીકરણ છે પરવલયન સમીકરણ y ax - bx સ્ક્વેર જેવું છે. માટે આપણે કહી શકીએ પ્રક્ષિપ્ત પદાર્થનો જે ગતિપથ છે એ ગતિપથ કેવો છે? પરવલયાકારનો છે. હવે દોસ્તો આપણે કેટલીક વસ્તુઓ MCQ માટે યાદ રાખીશું. જેમ કે પ્રક્ષેપ પદાર્થની સમગ્ર ગતિ દરમિયાન સમશીતી દિશામાંનો વેગ અચળ હોય છે. મહત્તમ અવધિ માટેની શરત sin 2 θ = 1 માટે આપણને θ = 45 મળે. જો પદાર્થને 45 ડિગ્રીના કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો અવધિ મહત્તમ મળે. જો પદાર્થને θ કે 90 - θ કોણે ફેંકવામાં આવે તો અવધિ સમાન મળે છે. આ ઉપરાંત આપણે એક ગુણોત્તર યાદ રાખીશું, Hmax / R નો. હવે Hmax નું સૂત્ર શું છે? તો Hmax નું સૂત્ર છે v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા / 2g. અને અવધિનું સમીકરણ આપણે આ લઈએ, v0 સ્ક્વેર / g 2 sin થીટા ઇન્ટુ cos થીટા. હવે આ બંનેનું ગુણોત્તર લઈએ આપણે, તો Hmax / R. ચલો Hmax ની વેલ્યુ લખી નાખું, તો v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા / 2g ડિવાઈડ બાય r. હું મલ્ટીપ્લાયની સાઇન લઉં છું, ગુણાકારની નિશાની. તો આ શું થશે? આ પદ ઉલટાઈ જશે. તો આપણને મળશે g / v0 સ્ક્વેર 2 sin થીટા ઇન્ટુ cos થીટા. g કટ થઈ જશે, v0 સ્ક્વેર કટ થઈ જશે. sin સ્ક્વેર થીટા અને sin થીટા, એક sin થીટા કટ થઈ ગયા. તો ઉપર શું વધશે? sin થીટા બાય 2 × 2 4 ઇન્ટુ cos થીટા. sin થીટા બાય cos થીટા tan થીટા. તો આપણને મળશે Hmax / R. Hmax / R is equal to tan theta by 4. ઓકે દોસ્તો, યાદ રાખીશું, ઘણા બધા MCQમાં આપણને કામ લાગશે. Hmax / R is equal to શું થશે? તો Hmax / R is equal to tan theta by 4 થશે. ઓકે, હવે આપણે વાત કરીએ કે કોઈ પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે તો પ્રક્ષિપ્ત પદાર્થના વેગના ઘટકો vx અને vy સમય સાથે કેવી રીતે બદલાય છે? પ્રક્ષિપ્ત પદાર્થના વેગના ઘટકો vx અને vy સમય સાથે કઈ રીતે બદલાય છે? ધારો કે કોઈ પદાર્થને સમશીતિજ સાથે થીટા કોણ બનાવતી દિશામાં v0 જેટલા પ્રારંભિક વેગથી ફેંકવામાં આવે છે. તો આપણને ખબર t સમયે વેગનો x ઘટક એટલે કે વેગનો સમશીતિજ ઘટક vx is equal to, પહેલા આપણને વેગના બે ઘટકો મળશે, પ્રારંભિક વેગના. એક મળશે આપણને x દિશામાં v0 x i કેપ, બીજો મળશે આપણને y દિશામાં v0 y j કેપ.
ટી સમયે વેગનો સમસીરીજ ઘટક vx ઇઝ ઇક્વલ ટુ થશે v0 cos થીટા અને વેગનો ઉર્ધ્વ ઘટક vy ઇઝ ઇક્વલ ટુ થશે v0 sin થીટા માઇનસ જીટી. હવે ધારો કે પદાર્થ આ રીતે ગતિ કરે છે, આ રીતે. ઓકે દોસ્તો, હવે સમગ્ર ગતિ દરમિયાન આપણને ખબર છે કે વેગનો એક્સ ઘટક કેવો રહે છે, અચળ. એટલે v0 x i કેપ vx ઇઝ ઇક્વલ ટુ v0 x i કેપ. અહીંયા પણ v0 x i કેપ. સમગ્ર ગતિ દરમિયાન વેગનો એક્સ ઘટક અચળ રહે છે, આ રીતે v0 x i કેપ v0 x i કેપ. હવે આપણે ઉર્ધ્વ ઘટકની વાત કરીએ તો પ્રક્ષેપ પદાર્થ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે એચ મેક્સ તે પહેલા તેના ઉર્ધ્વ ઘટક વી નું મૂલ્ય સમય સાથે ઘટતું જાય છે. ઓકે દોસ્તો, મેં અગાઉ પણ સમજાવ્યું છે. ધારો કે પહેલા વેગ 3 એકમ હોય તો 2 એકમ 1 એકમ 0. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે એ પહેલા પ્રક્ષેપ પદાર્થના વેગના ઉર્ધ્વ ઘટકનું મૂલ્ય સમય સાથે ઘટતું જાય છે. જ્યારે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યારે વેગનો ઉર્ધ્વ ઘટક કેવો થશે? શૂન્ય થાય છે. ત્યારબાદ વી વાય નું ઋણ મૂલ્ય વીવાયનું મૂલ્ય ઋણ વાય દિશામાં, નીચેની તરફ દિશા છે, ઋણ વાય દિશામાં વધતો જાય છે. ઓકે દોસ્તો, તો ધ્યાન રાખીશું આપણે કે સમગ્ર ગતિ દરમિયાન વેગનો એક્સ ઘટક અચળ રહે છે. પ્રક્ષેપ પદાર્થ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે તે પહેલા વેગના ઉર્ધ્વ ઘટકનું મૂલ્ય સમય સાથે ઘટતું જાય છે. મહત્તમ ઊંચાઈ વેગનો વાય ઘટક શૂન્ય થાય છે. ત્યારબાદ ઉર્ધ્વ ઘટકનું મૂલ્ય ઋણ વાય દિશામાં સમય સાથે વધતું જાય છે. તો ટી સમય પ્રક્ષેપ પદાર્થના વેગનું મૂલ્ય શું થાય? ટી સમયે પ્રક્ષેપ પદાર્થના વેગનું મૂલ્ય v ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ vx સ્ક્વેર પ્લસ વી સ્ક્વેર. દોસ્તો અહીંયા મેં ભૂલથી સ્મોલ કરી દીધા. જો તમે સ્મોલ કરો તો દરેક જગ્યાએ સ્મોલ રાખો ને કેપિટલ કરો તો દરેક જગ્યાએ કેપિટલ રાખો. તો હું કિંમત મૂકી દઉં તો vx સ્ક્વેર એટલે આપણને મળશે v0 cos થીટાનો સ્ક્વેર પ્લસ v0 sin થીટા માઇનસ જીટીનો હોલ સ્ક્વેર.